કોંગ્રેસ આગેવાનોએ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનો આરોપ લાગ્યો। સરકારી કચેરીમાં ખેસ પહેરીને પહોંચ્યા હતા આગેવાનો। મોરબી તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યા છે। ખેસ પહેરીને ફોર્મ ભરતા આચારસંહિતાનો ભંગ થયો છે। કોંગ્રેસ આગેવાનોએ ખેસ પહેરીને આચારસંહિતાનો ભંગ કર્યા મામલે મોરબી તાલુકા પંચાયતના આરઓ અને મામલતદારે સમગ્ર મામલે બોલવાનું ટાળ્યું છે। સાથે જ આવો કોઈ બનાવ નથી બન્યો તેવું તેમણે કહ્યું છે। मोरबी में हाल उम्मीदवारी पत्रों भराई रह्या छे। उम्मीदवारी फॉर्म भरवा माटे अलग अलग पक्षना जे उम्मीदवारों छे ते आवी रह्या छे। त्यारे मोरबी में जे लालबाग सेवा सदन खाते मोरबी महानगरपालिका तेमज तालुका पंचायतना जे उम्मीदवारी फॉर्म भरवाना होय छे त्यां कोंग्रेसना उम्मीदवारों छे ते कोंग्रेसनो केस धारण करीने सरकारी कचेरीमां पहोंच्या हता अने जे प्रमाणे आदर्श आचारसंहिता छे तेनो भंग थयानुं पण सामे आव्युं। त्यारे टीवी 9 ની ટીम द्वारा आ जे तमाम विडियो छे ते पण शूट કરવામાં આવ્યા છે અને આ જે આચારસંહિતાના ભંગ મામલે જ્યારે મામલતદાર જે કક્ષાના અધિકારી છે તેમની સાથે વાત કરતા તેઓ સીસીટીવી મોનિટરિંગ પણ કરી રહ્યા છે। તેમ છતાં તેઓ જણાવી રહ્યા છે કે કોઈ પણ જે પક્ષના ઉમેદવારો છે તે કેસ ધારણ કરીને નથી આવ્યા, પરંતુ જે પ્રકારે તેઓને ટીવી 9ની ટીમ દ્વારા પણ કહેવામાં આવ્યું અને વિડીયો પણ બતાવવામાં આવ્યો, ત્યારબાદ તેઓએ મૌખિક સૂચના આપીને તમામ જે ઉમેદવારો છે તેને ખેસ પહેરીને આવવા માટે જે મનાઈ ફરમાવી હતી અને આ જે બાબતે છે તે મીડિયા સમક્ષ બોલવાની પણ અધિકારીએ સ્પષ્ટ ના કહી હતી। ભાસ્કર જોશી, ટીવી 9 ગુજરાતી, મોરબી।